जय माताजी, हे कुलदेवी माँ, हे भगवान, हे माताजी। दीकरा भगा, ए भगा, उठने बटा 8 वागी गया। पर क्या कामे नहीं जाऊ? माँ हुआ दे ने क्यों मस्त मजाમાં સપનામાં પૈસા કમાતો હતો ए सपना मुक बटा, हकीकत में पैसा कमावा नहीं जाऊ बटा। उभो था मा दीकरो, उभो था। माँ आज रजा છે અરે ખુવા દ્યો ને रजा हो तो हूँ छू बटा। 8 वागे उभो तो थई जाऊ जोईए। तारी सरस मजानी मैं सा बनावी છે, हाल मा दीकरो सा पी। माँ તારા હાથની ચા પીવા તો હું રોજ સવારે વહેલો જાગું છું આજ રજા છે ઘરે ખુવા દ્યો ને दीकरा तू नानो હતો ને ત્યારે તને હું ઉઠાડવા ગીત ગાતી હતી ગીત। પણ માँ અત્યારે ગીત ગાને તારે ગીત સાંભળવું છે ને? હું કયું ગાતી? એ જાગ્યો ને જાદવા કૃષ્ણ ગોવાળિયા तुझ विना तेनमा कोण जाशे जीतणा दैतरा आथे पोला कोण खाशे ए जाग्योने जादवा कृष्ण गोवाळिया तुझ विना देनमा कोण जाशे। અત્યારે તો હું ગીત ગાઈને તને જગાડું છું, પણ એક દિવસ હું નહીં હોઉં તને ગીત ગાઈને કોણ જગાડશે? માँ ઈ દિવસ હું આવવા જ નહીં દઉં। એ બધી વાત મૂક બટા। આજ રજા છે ને તે તું બેન ને ઘરે આંટો મારી આય ને આમાંય મને બેન ની યાદ બહુ આવે છે। પણ માँ હજી તો 8 વાગ્યા છે અત્યારમાં બસ ન મળે 10 વાગ્યાની બસ છે। પણ તું તૈયાર થા ને, શિરા આવીને તૈયાર થા, ત્યાં સુધીમાં તું 10 વાગ્યા માં તૈયાર થઈ રહીશ। સારું લ્યો હું નાઈ લઉં અને તૈયાર થઈ જાઉં। માં હું તૈયાર થઈ ગયો છું, હું જાઉં છું બેન ના ઘરે। એ ઉભો રે બટા, ઉભો રે। એ બેન હાટું થોડુંક લહણ નાખ્યું છે, બકાલું નાખ્યું છે, અને બેન ને હારા હમાસર દેજે અને બા યાદ કરે છે, એક આંટો મારી જાય છે તારી નવરા, એટલું કહે છે બટા। એ હારું હાલો હું જાઉં છું, બસ નો ટાઈમ થઈ ગયો છે। એ હારું છે ને બેન? લે આવે ભાઈ, હારું છે હો। કેમ છે તારે? બસ મજા એકદમ મજા। બે બે હાલે બાય કાક વસ્તુ મોકલાવી છે, બકાલું જેવું છે। શું કરે છે બાન બધાય? એ બધાય મજા કરે। હારું લે બે લે હું પાણી ખપતાવું। કેમ ભાઈ અચાનક આવવાનું થયું તારે? એ કીધું આવું આવું એમ થતું હતું, ત્યાં રજા હતી ને બા કે આટો મારી ને અને આમે તે બાને કીધું ને તારી યાદ આવતી હતી। હારું છે એવો, મને એમ થયું તું મોટો થઈ ગયો છો ને તો કામમાં વ્યસ્ત થઈશ, તને આ બેન ની યાદ નહીં થાવતી? એવું કેમ બોલશો બેન? તારા વગર તો મારું બાળપણ અધૂરું છે, તારા વગર તો મારું જીવન અધૂરું છે, એમ તને કઈ થોડા ભૂલી જાવ? પણ ભાઈ હમણાંથી તો તું ફોન નથી કરતો, પછી મને આવા જ વિચાર આવે ને। પણ બેન આ જો ને બાપુના ગયા પછી જિંદગીની દોડાદોડમાં હું ફસાઈ ગયો છું, પણ દિલથી તારી અને બાની સાથે છું। હવે તો મારો ભાઈ મોટો થઈ ગયો છે ને એટલે હવે બાને વાત કરવી જ પડશે તારા લગ્નની હો। ના હો બેન, મારે લગ્ન નથી કરવા, આ લગ્ન કરીને કોણ રોજ માથાકૂટ કરે? એવું થોડું હોય ભાઈ। બોલો ગોરધન કાકાનો વીજ ગયો રહ્યો ને એના લગ્ન પછી રોજ બાંધે છે, આપણા ઘરે ચોખ્ખું સંભળાય। મારે લગ્ન કરીને કઈ રોજ બાંધવું નોખું નથી થવું, મારે તો બાની સેવા કરવી છે આજીવન। હા ઓ ભાઈ, તારા સિવાય બાનું કોઈ નથી। બેન મેં તો નક્કી જ કર્યું છે, લગ્ન થાવ હોય તો થાય, નકર કાંઈ નહીં, બાકી મારે બાની સેવા કરવાની છે આજીવન। લગ્ન થવા હોય એટલે થાય ઈ હું, તારા લગ્ન તો કરવાના જ છે, બાને થોડોક ટેકો પડે, અને બાને એમ થાય હવે ઉંમર થઈ ગઈ છે તો એનથી થોડું કામ થાય। મને ઘણી વાર વિચાર આવે બેન કે હવે હું આ બાને આમને કેટલા વર્ષ કામ કરાવીશ, તારી ભાભી આવી જાય ને તો બાને ઉપાડી નહીં। હા ઓ, એમ તો કહું છું મારા ભઈલા।
પણ લગ્ન કરવા હાટું છોકરી થોડી કઈ બાવળે બાંધી છે. ઈ તું ઉપાધિ કરમાં. અમારા પાડોશીની દીકરી હિરલ રહી ને એના લગ્નની વાત મારા કાને આવી છે. તું ઉપાધિ કરમાં. પણ બેન તારે મને હું તાત્કાલિક પરણાઈ જ દેવો છે. હું અને તારા બનેવી એના ઘરે જઈશું તારું માંગુ લઈને. જો તાત્કાલિક લગ્ન ની આ પાડશે ને તો આપણે તાત્કાલિક લગ્ન ગોઠવી જ દેવાસ મારા પહેલા. પણ બેન એ વાતો પછી યાદ આવ્યું કે મારા બને પરવીનલાલ ક્યાં છે, કેમ દેખાતા નથી? એ ઈ વાડીએ ગયા છે અને તારા આવવાની ખુશીમાં હું હાવ ભૂલી જ ગઈ. લે હું એને ફોન કરું. ફોન નથી કરવો, હું આ આવી ગયો. હારું હારું આવી ગયા લ્યો. ભાઈ ના આવવાની ખુશીમાં તો બધું ભૂલી ગઈ. કેમ છે બગા? હારું? બસ મજા મજા કયો. તમે તો પણ વહેલા વાડીએ વ્યા જાવ હે? બધે હું કરું, કામ હતું જ. મેં કીધું લાઈન થોડોક વાડી અત્યારમાં જઈ આવું પડે. તડકો નથી ને. હા બરોબર. કેમ છે બનેવી? મજામાં? હા ઓ બહુ મજામાં. તું કેમ પણ અચાનક આવ્યો હાવ? કાંઈ નહીં, આ તો તમારી યાદ આવી ને એટલે અચાનક આવ્યો. બસ લે, હાસુ બોલ. તને મારી યાદ આવી છે કે પછી તારી બેન ને મળવા આવ્યો છો? એ મારા બાને મારા બેન ની યાદ આવતી હતી એટલે આટો મારો આવ્યો છો બનેવી. વાતુના વડા નથી કરવા અને વડાપાવ બનાવો અને જમવાની તૈયારી કરો. એ વડાપાવ નથી બનાવવા ને તૈયાર લઈ આવો. મારો ભાઈ કઈ વડાપાવ થોડો ખાય? એ ના ના બેન બનેવી, મારે જમવા ખોટી નથી થવું. કેમ ભાઈ ખોટી નથી થવું? હવે જમવાનો સમય થઈ ગયો છે તો જમીને જ જાને. અરે મારી બેન, તને તો ખબર જ છે કે બા મારા વગર નથી જમતા, તો મને જવા દે ખોટી કરીમાં. હાચી વાત છે ભાઈ. તું નાનો હતો ને ત્યારે રમકડા હાટું રિહાતો હતો ને ત્યારે બા 2 દિવસ ભૂખ્યા રહેતા તાર હાટું. તો ખોટું મોડું નથી કરવું અને તું જા અને મા દીકરો બે જમી લીધું. હા ભાઈ તું જા અને ઘરે જઈને બારે મને વાત કરાવશે. મારે બાનું કામ છે. હારું હાલો બેન, હું જાઉં છું. હારું હાલો પરિવલાલ. આવજે બગા. હાલો સીતારામ. સીતારામ. એ આવજે ભાઈ. એ હા. હે તારે વળે તાર બાનું શું કામ છે? એ મેં સાંભળ્યું છે એક પાડોશીની દીકરી ઓલી હિરલ નો રહી એના ઘડિયા લગ્ન લેવાના છે. તો મારા ભાઈ હારે વાત કરવી તો કેમ થાય? એ તો બહુ સારું કામ. ભગાની હિરલ ની જોડે જામી જાય. હા તો એમ હું કહું છું એટલે મારા બાનું કામ છે. આવી ગયો બટા? હા બા આવી ગયો. બેન છે તો નરવી ને? બસ એકદમ નરવી છે. આટાનું ચેતો આવ્યો? કીધું છે આવશે ને ઈ આ આવે તો. છે, પણ બા એને તમને ફોન કરવાનું કીધું છે. લે બટા, ફોન કરીને તો હું વાત કરી લઉં. જો હું ફોન કરી દઉં. હાલો બા ફોન કરી. હાલો હાલો બા, જય માતાજી. એ જય માતાજી. આ ભાઈ પહોંચી ગયો ને તે ફોન નું કીધું, મેં કીધું તું ફોન કરી દે તો હું વાત બેન હારે કરી લઉં. કેમ છે બટા તને? એ હા બા, નર્વિસ છું. આ જો ને ટમેટા ઉતારું છે. બપોરનું ટાણું થઈ ગયું ને તે ભાઈ તો કઈ રોકાણો નહીં. તમારે કેમ છે બા? મને જો ને બટા આ ગોઠણના હાંધા દુખે છે અને બહુ તબિયત હારી રહેતી નથી. કામ મારાથી હવે થાતું નથી. હા બા, એટલે જ ફોન કર્યો તો તમારે કામ હળવું થઈ જાય ને એટલે. કેમ બટા એમ બોલી? હું કઈ સમજ્યું નહીં. એ ભાઈના લગ્નની વાત કરવા હાટુ ભાઈને ફોન કરવાનું કીધું તું મેં. હે હાસુ બટા? તો તારા મોઢામાં ઘીને ગોળ માર બાપ હારું કર્યું, હું તો રાજી થઈ ગઈ. એ હા બા, હું અને તમારા જમાઈ ભાઈનું માંગુ લઈને ગયા તા અને લગ્નનું નક્કી કર્યું છે. કેમ બટા? ઘડિયા લગ્ન નું નક્કી કર્યું? તાત્કાલિક બધું ભેગું થાય? હા બા, ઘડિયાળ લગ્ન લેવાના છે અને આમ થાય આ 17 વૈશાખ છે ને તો આરે લગ્ન મુહૂર્તે કઢાવી લીધું છે. એ હારું બટા, તમને જેમ હારું લાગે એમ કરજો. હારું બા, હવે ફોન મૂકો ને કરો લગ્નની તૈયારી. એ હારું લ્યો બટા. એ હા. પણ બા આ ઘડિયા લગન લેવાની શું જરૂર હતી? પણ બટા હો આવી જાય ને તો મારે ટેકો રે. તો હવે ભૂખ લાગી છે, હાલ આપણે ખાઈ લે. હાલ 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 હારું જઈએ. બા હાલો ખાઈ હાલો, લઈએ. આમે તે તમે ને બેન મારા લગન કરાવ્યા વગર નહીં માનો. એ હા. યો બાસા. એ હા લાવો. બસ બસ રાખો. હિરલ વહુ, આ ઘર તમારું જ છે. બધો વહીવટ તમારે જ કરવાનો છે. લ્યો આ સાયવીનો જોડો, આજથી તમારે આ ઘર સંભાળવાનું છે. ઓ બાપા. બા, હું ધીમે ધીમે શીખી રહી છું. જો મારાથી કઈ ભૂલ થાય ને તો મને સમજાવજો. હિરલ વહુ,
તમે મારી વહુ નહીં પણ મારી દીકરી છો હો મારા બાપ. હા બા, તમે પણ મારા હાહુ નહીં પણ મારી માં જેવા છો. માં તો જન્મ આપે અને તમે તો મને આશરો આપ્યો છે બા, આશરો આપ્યો છે. બટા હિરલ, દીકરી હોય કે વહુ હોય બંને એક સરખા છે. જો દિલથી સ્વીકારો ને તો બે હરખું જ છે બાપા. બા, મારા ભાગમાં હાહુ નહીં પણ માનો પ્રેમ છે એટલે તો મને આ ઘરમાં આશરો મળ્યો. એ મારા બા અને મારી પત્નીનો પ્રેમ જ મારા જીવનની સૌથી મોટી શક્તિ છે બા. લે બટા ભગા, તું જાગી ગયો? હા બા, અને હાલો હવે સિરાઈ લઈ, વાતું નથી કરી, મારે કામે જવાનું મોડું થાય છે. એ મેં તમારું ટિફિન તૈયાર કરી નાખ્યું છે, તમે અને બા બે શિરાઈ લો, મને ભૂખ નથી લાગી. એ વાંધો નહીં બા, હાલો આપણે સિરાઈ લઈએ. એ હાલો 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 જાય હાલો. હજી તો હું આ ઘરમાં પરણીને જ આવી છું. મેં તો ખોટું ખોટું ખાવાની ના પાડી તોય મને કોઈ તાણી ન કરી. બે મા દીકરાનો પ્રેમ તો જો. હવે આ બે મા દીકરાને હું વિખૂટા ન કરું ને તો મારું નામ હિરલ નહીં. એ ઘરે કોઈ છે કે નહીં? આ શું કરે છે ને હમણાં વહુ? આ જો ને ડાળ હેમી કરું છું. આવો આવો બેહો. હા, એ બાવ, આમ જો તો કોઈ કિલ્લામાં આવ્યા છે. ક્યાં હમણાં વહી ગઈ હતી? દેખાતી નથી. સીતારામ. સીતારામ સીતારામ. એ કડવી માં હું ને તમારા દીકરા ઓલા પણ બાર ગામ ભાગ્યું રાખ્યું છે ને તે ન્યા કણે વહી ગયા છીએ. લે કોચીલા, એવું હું છું તે તમે બાર ગામ ભાગ્યું રાખવા વયા ગયા? આ જોવન કડવી માં મારી હાહુ ને મારી નણંદ મારી યાર રોજ ઝઘડો કરતા એટલે બાર વહી ગયા. વકીલામાં હાહુ તો માં સમાન કહેવાય, એના બોલ્યા હામું ન જોવાય. પણ હિરલ વહુ તમને આ વાત નહીં સમજાય. હજી નવા નવા પાણી ને આવ્યા છો ને એટલે. જો કોચીલા બટા, આવું મનમાં ન રાખવાનું. પરિવારમાં તો આવું બધું હાલ્યા રાખે. હારું કડવી માં, આ તો હું એમનામ આવી હતી ત્યાં તો તમે ને તમારી વહુ બે મને શિખામણ આપવા માંડ્યું. એમાં હું શીખામણ કોઈ કિલ્લામાં, અમે તો હાસુ જ કેવી છે. આ વાત જયારે તમારી યારે થાય ને તઈ તમને સમજાશે. મારે હું હાલો હું જાઉં છું. હિરલ વહુ, તમે એની બોલ્યા હામું ન જોતા, એને તો ટેવ છે. હા બા, તમારી વાત હાચી છે. આ વાત મારી હારે થાશે ને તો હું શું કરીશ? આ વાત મારે જાણવી પડે. એ હિરલ વહુ, આમ ક્યાં ખોવાઈ ગયા? રાંધવાનું ટાણું થઈ ગયું, આ હાન પડવા આવ્યું છે. તમે રાંધી નાખો, હું મંદિરે જઈ આવું. એ હા બા, તમે મંદિરે જઈ આવો, હું રાંધી નાખું. હિરલ, આ બા ક્યાં ગયા? કેમ દેખાતા નથી? ઓહો હો હો, ભારે વળી બા વાળા, એક ઘડીક બાને નો ભાતો તો ક્યાં જા બા કરે. એમે તો કોઈ દેખાતા જ નથી. પણ હિરલ, તને ન ખબર હોય મારા અને બાના પ્રેમની? બસ, મારે નથી સાંભળ્યું તમારી ને બાની વાતું. પણ હિરલ, તું બા વિશે કેમ આવું બોલશો? કાઈ નહીં, એક વાત યાદ રાખજો, તમે મને એક વચન આપો, તમે મને ક્યારેય નહીં છોડો અને જેમ હું કહું ને એમ જ તમે કરશો. તમારે નકરું બા કે ને એમ નહીં કરવાનું, જેમ હું કહું ને એમ કરવાનું. પણ હિરલ, તારું કહ્યું તો હું કરું છું, પણ બાનું માન તો મારે રાખવું પડે ને. આ ઘરમાં હું વહુ બનીને આવી છું, પણ લાગે છે આ ઘરમાં તો મારું કાંઈ માન જ નથી. પણ હિરલ, બા કે ને હાસુ જ હોય, એમાં તારે સમજી જવાનું હોય. પછી તમારે મારી સાથે જીવન જીવવાનું છે, પણ તમે તો તમારી માં સાથે જોડાયેલા છો. પણ હિરલ, તું વાતને સમજ. બા મારા વગર જમવા નથી બેસતા. એમાં તું એમ કહે તમારે બાનું કયું નહીં કરવાનું અને મારું કયું કરવાનું. કાન ખોલીને એક વાત સાંભળો, જો તમે તમારા બાની સાઈડ લીધી ને તો હું આ ઘર છોડીને મારા પિયર જતી રહીશ. પછી રેજો બે માં દીકરો એકલા. પણ હિરલ, તું પિયર વહી જાય તો મને અને બાને રાંધીને કોણ ખવડાવશે? આમે તે આપણા લગ્ન પછી બાની તબિયત ક્યાં હારી રહેશે? હા તો છે ને, તમારે બાની સાઈડ નહીં લેવાની, જેમ હું કહું ને એમ જ કરવાનું, નકર પિયર જાતા મને વાર નહીં લાગે, સમજા? હા, હવે વાત વાતમાં પિયર જવાની વાત કરીમાં બા ક્યાં ગયા છે એમ કે ને? એ તમારા બા ગયા છે મંદિરે ભક્તિ કરવા. ખાવાનું તૈયાર છે, સાના માના ખાઈ લો. તમારા બા આવશે ને એટલે ખાઈ લેશે. થોડી વાર ખમને વાટે રે, બા હમણાં આવતા હશે, પછી બધા હારવાર ખાઈ લેશું. એ તમારે વાટે રહેવું હોય ને તો રહ્યો, મારે નથી વાટે રહેવું, હું તો જાઉં છું ખાવા.
એ આટલો બધો ઉતાવળો ક્યાં જા? શિરાવતો તો જા. એ બા મારે મોડું થઈ ગયું છે, મારે જવું છે કામે. પણ શિરાવતા તો જાવ. એ ના ના, શેરાવાનો ટાઈમ નથી, મારે આજ બહુ મોડું થઈ ગયું બટા સાતો પીતો જા. મેં તારી હાટું સા બનાવી રાખી છે. છે. એ લાવો લાવો સા લાવો, હાલો સા પીતો જાઉં. સા લેતી હવે. જો આ સા. લ્યો બા. સારું લ્યો બા, હું જાઉં છું, મારે મોડું થઈ ગયું આજ બહુ હોય. એ હાલો શિરાવી લઈ હાલો. એ મારે નથી શિરાવું, તમે શિરાઈ લો કા તમારા દીકરાને કયો શિરાવા આવે. પણ હિરલ વહુ કેમ અત્યારમાં આવું બોલો છો? બા આ ઘર તમારા એકલાનું નથી, આ ઘર મારું પણ છે, એટલે આ ઘરમાં હું કહું ને એમાંય ખાવું જોઈએ. હા બટા હિરલ, આ ઘર તમારું તો છે પણ આમ ગુસ્સે ન થાવ. આ તમારા દીકરા મેં શિરાવાનું કીધું તો તરત ના પાડી, અને તમે સા પીવાની કીધી તો તરત સા પી લીધી. બટા એને કામે જવાનું મોડું થતું એટલે પી લીધી. એ હારું, હું જાઉં છું બજારે હટાણું કરવા. હે ભગવાન, આ કેવી વહુ મારા દીકરાને ફટકારતી હતી. અરરરરર. એ હિરલ વહુ, ઉતાવળા પગે ક્યાં હાલ્યા? લે કોકિલામાં તમે આયા શું કરો છો? કાઈ નહીં, હું બજારે જાઉં છું. ઘરે બેઠા બેઠા કોઈ આરામ થોડો કરવા દે. લે કેમ વળી આરામ ન કરવા દે? એ મારી હાહુ ને મારી નણંદ મને બપોર વચારે ક્યાં હક લેવા દે છે, એટલે હું હટાણું કરવા અત્યારે નીકળી છું. એ કોકિલામાં તેથી તમે કાંઈક કહેતા હતા ને કે તને નહીં અત્યારે સમજાય, તો અત્યારે મને કયો. એ હિરલ વહુ, હાહરિયામાં તો કડક થઈને જ રહેવું પડે, નકર આપણને કોઈ અહીંયા જીવવાય ન દે. એ હાશી વાત છે કોકિલામાં, પણ તમે કેમ બહાર ગામ રહેવા વયા ગયા હતા? એ મેં મારા હાહુ અને મારા નણંદ થી કંટાળીને કીધું તાર દાદાને કે કા હું પિયરવી જાઉં કા મને બારગામ લઈ જાવ. તો પછી હું છું કોકિલામાં? પછી હું અમે બે જણા વી ગયા બારગામ રહેવા. એ હિરલ વહુ, મને લાગ્યું કે તમે મારા પોતાના છો એટલે તમને મેં આ વાત કરી, પણ તમે કોણ કહેતા નહીં હો. એ હારું, હવે હું જાઉં છું. હાલો, તમે ઘરે આવો, મારે કામ છે તમારું. કેમ અચાનક મને ઘરે બોલાવ્યો? શું કામ હતું? મારે છે ને હવે આ ઘરમાં એક મિનિટય નથી રહેવું, મને બહાર લઈ જાવ હાલો. પણ હિરલ, આપણે બહાર રહેવા આવ્યા જઈશું તો બાનું શું થશે? અને ટાઈમે જમવાનું ખાવા પીવાનું કોણ આપશે? એ તમારી માનું જે થાવું હોય ને એ થાય, મને બહાર રહેવા લઈ જાવ, નહીતર હું પિયર વઈ જઈશ. પણ હિરલ, તું જરાક તો વિચાર કર, બાને તબિયત સારી નથી, ત્યાં ટાઈમે દવા પીવાની ખાવા પીવાનું બધું કોણ આપશે? એને હાથ પગ છે, હાથે લઈ લેશે, ખાઈ લેશે. પણ એની ઉંમર થઈ ગઈ, હવે આજે નો રાતે ખાય આપે. આથી એટલું તો બોલીશ, બોલવામાં તો બહુ જીભ હાલે છે. ઈ ગૌઠું માવતર કહેવાય, જાતો કરવું પડે. મારે કાંઈ જાતું કરવું નથી. પણ તું જરાક તો વિચાર કર, આપણે ક્યાં જઈશું, ક્યાં રહેશું, શું ખાશું પીશું? એ ગમે ના ભાડે રહેશું. દીકરા ભગા, તું બહાર રહેવા વહુ ને લઈ જા. ઈ ના ખુશ રહેતી હોય ને તો તું ના રહેજે. હું મારું ગુદરણ તો હલાવી લઈશ બટા, મારી ચિંતા ન કરતો. જા બટા, બહાર રહેવા લઈ જાવ અમને. પણ બા, તમારું શું થશે? હું મારું ગુદરણ હલાવી લઈશ. એ હાલો, હવે મોડું થાય છે. સારું બા, હું જાઉં છું. એ હા બટા જા. આ લ્યો, આ થેલો લઈ લઉં, થાકી ગઈ. પણ આપણે આમ અચાનક ઘર છોડી લે જઈએ છીએ, બેન ને એને ખબર પડશે તો શું થાય છે? હાલે તો તું જા. બોલ ને બેટા. એ ભેખા કાકા, હું બહાર ગામ રહેવા જાઉં છું અને મારા બા બીમાર છે, તો તમે આટો મારજો અને મારી બેન ને ફોન કરીને તેડાવજો. ભલે બેટા, હું રેખાને ફોન કરીને બોલાવી લઈશ. બહુ આમ વાટે ઉભા છે તો તું જા. એ હારું ભેખા કાકા. એ સીતારામ કડવીમાં, એ સીતારામ. કેમ તબિયત પાણી નથી હારા? થોડુંક તબિયતમાં તડકા પડે છે, કેવરાવે છે બટા. નામે મને થોડીક ગળાની તકલીફ છે. કડવીમાં, લ્યો હું ઘરેથી ટિફિન લાવ્યો છું, થોડુંક જમી લ્યો. ના બટા ભીખા, મને ભૂખ નથી લાગી.
પણ કડવીમાં તમે સવારનું કઈ ખાધું નથી, થોડુંક ખાઈ લો ને. આ જો ને બટા, ભગાને પણ આવ્યો અને વો ખરા ફાટની આવી ગઈ માથા ભારે. મને મા દીકરાને અમને નોખા કરી નાખ્યા. મને ભૂખ નથી લાગી બટા. સાચી વાત છે કડવીમાં, અમુક અમુક હોવું એવી આવી જાય ને તો ઘર વિખૂટા પાડી દે હો. સાચી વાત છે. મારી દીકરી રેખા હોત ને તો મારે આવા દિવસો ન જોત. મને રેખાની બહુ યાદ આવે છે. જો તે કડવીમાં હું રેખાને ફોન કરી દઉં. એ હારું લે બટા. હા રેખા બેટા, આ કડવીમાંની તબિયત ખરાબ થઈ ગઈ છે. હા હા, પણ ભગોએ ઘર છોડીને વિયો ગયો છે. હા, અને તું ને પરવીન જમાય તાત્કાલિક આવો ઘરે. હા હા, એ હું ફોન મેકું. કડવીમાં મેં રેખાને ફોન કરી દીધો છે, હમણાં જ આવતી છે. હા આવી જો. કે બા તમારી તબિયત કેમ ખરાબ થઈ ગઈ છે? અચાનક કે તમને શું થયું? અને ભાઈ ક્યાં ગયો? બટા, ભગાના લગ્ન કર્યા ને પછી હાવ બદલાઈ ગયો છે. એની પત્નીના કહેવાયથી બહાર રહેવા વયો ગયો છે. ભીખા કાકા, તમારે તો ભગાને સમજાવે ને, તમે તો ઓડેલ છો. પણ પરવીન જમાય આ લગ્ન થયા ને પછી ભગો ક્યાંક કોઈનું માને છે. ઈ કોઈનું માન રાખે કે ન રાખે, મારું માન તો એને રાખવું જ પડશે. તો તું અત્યારે જ એને ફોન કરીને ઘરે પાછો બોલાય. ભાઈ તો ક્યાં છો? અત્યારે તો પાછો ઘરે આવી જાય હોય નથી. હા કીધું ને, આવ એટલે તું આવ્યો જ નહીં. તું પાછો જ વળી જાય જ્યાં હોય નથી. હા હા હા, પાછો આવ્યો કે મારે ને આવવું પડશે? મારે કાંઈ સાંભળવું નથી. તું ઘરે પાછો હોય. હા લે બેન બોલેવી, તમે કેમ અચાનક આવ્યા? અને બાને શું છે? તબિયત નથી સારી બા? બા શું છે તમને? અમને કેમ પાછા બોલાવ્યા? બસ હવે તું અમને પૂછતો તું હજી હું થયું એમ જાણે કેમ? તને કાંઈ ખબર જ ન હોય? બટા રેખા, આમાં ભગાનો કાંઈ વાંક નથી. આ તો હોવના કહેવામાં આવી ગયો. બેન રેખા, મારી પાસે ઘર છોડીને જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. નિરલ, તારા મા બાપ ના હું આવા સંસ્કાર છે? તારો ભાઈ અને તારા ભાભી તારા માવતરને છોડીને જશે તો એની ઉપર શું વીત છે એ તને ખબર છે? બા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અને ભાઈ, તે પણ ઘર છોડીને જતા પહેલા વિચાર કર્યો કે બાની શું હાલત થશે? બેન રેખા, હું માફી માંગવાના લાયક નથી બેન. ભાઈ, તને યાદ છે તું નાનો હતો ત્યારે માં આખી રાત જાગતી હતી અને ત્યારે તું એને છોડીને વહી ગયો? પણ બેન, હું ભૂલ કરી બેઠો છું. હવે ક્યાં માટે માફી માંગુ? પણ ભગા, તું માફી માંગી તો જો, એ તારા બા છે. હા ભાઈ, એ આપણી માં છે. સંતાનોને ક્યારે નોતર છોડે. માં, મને માફ કરી દે માં. હું બહુ મોટી ભૂલ કરી બેઠો છું. માં, આ તારા કપાતર દીકરાને માફ કરી દે માં. મને માફ કરી દે. દીકરા, કપાતર નહીં, તું તો મારા કાળજાનો કટકો છો. ચોરું કસોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય બટા. તું તો મારી આંખોના તારા છો. બા ભૂલ તમારા દીકરાની નથી, ભૂલ તો મારી છે. બા મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ બા. હિરલ વહુ, તમને યાદ છે તમે પરણીને આવ્યા તે તમે બોલ્યા તા કે તમે હાગું નહીં, તમે મારી બા છો, હું તમારી માં થઈ, તો બટા તું મારી દીકરી સમાન છો. જે થયું ઈ હવે એ બધું ભૂલી જાઓ અને નવી જિંદગીની શરૂઆત કરો. હાસુ ને બા? હાસુ હો. તો અમારા પરિવારને તો સમજાઈ ગયું, તમને સમજાણું કે નહીં? તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી પરથી એ શીખ મળે છે કે બીજાની વાતમાં આવીને પરિવારમાંથી ક્યારેય જુદું ન પડવું. અને જો પરિવારનો સાથ હશે ને તો દુનિયાની કોઈ તાકાત તમને નહીં હરાવી શકે. અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ફેસબુક અને ઇન્સ્ટા આઈડીને ફોલો કરો. અમારી એક BTS ચેનલ છે, તેમને પણ સબસ્ક્રાઇબ કરી લેજો કોમેડી વિડીયો જોવા માટે. જય માતાજી.